जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन लेक्चर में आपનું સ્વાગત છે। આજે આપણો લેક્ચર બીજા ચેપ્ટરના દાખલાઓ કરવાના છે। સ્વાધ્યાયના દાખલાઓ, સ્વાધ્યાયના પ્રશ્નો આપણે પહેલા લેક્ચરની અંદર કર્યા હતા। 10 પ્રશ્નો કરેલા છે। આજે 11મા પ્રશ્નથી શરૂઆત કરીએ। તો 11મો પ્રશ્ન છે બીજા ચેપ્ટરનો સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન। પ્રશ્ન છે 25 વોટનો એક બલ્બ એક વર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે। તો પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો। હવે ક્વોન્ટમનો દર આ કંઈક નવું આવ્યું આપણા માટે કે ભાઈ ક્વોન્ટમ એટલે શું, ક્વોન્ટમનો દર ગણવાનું કીધું છે, એટલે ક્વોન્ટમ એટલે શું થાય આ આપણા માટે કંઈક નવો શબ્દ આવ્યો। તેની માહિતી લેતા જાય ક્વોન્ટમ એટલે શું થાય, બરાબર। તો પહેલી વહેલી વાત છે કે ભાઈ ગોળાની ઉર્જા એ કેટલી છે, તો ગોળાની ઉર્જા છે એ 25 વોટ છે। ઓકે, આપણને આપેલું જ છે 25 વોટ, તો ગોળાની ઉર્જા આપેલી છે એ 25 વોટ, એટલે કે 25 જૂલ પ્રતિ સેકન્ડ એટલી એની ઉર્જા છે। ઓકે, ત્યાર પછી તરંગ લંબાઈ છે, તો તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે। તો આ 0.57 માઇક્રોમીટર ગુણ્યા 10⁻6 મીટર એટલી આવી જશે તરંગ લંબાઈ। તો સૂત્ર છે E બરાબર h ન્યુ ઇક્વલ્સ ટુ hc બાય લેમડા, જ્યાં ન્યુ છે અહીંયા hc બાય લેમડા c બાય લેમડા લખી શકીએ। એટલે આ સૂત્ર આપણે આગળ ભણી જ ગયા છે, એ જ સૂત્રનો ઉપયોગ ફરીથી કર્યો, એની અંદર બધી કિંમતો મૂકી, એટલે આપણી પાસે આટલો જવાબ આવ્યો। એક ફોટોનની ઉર્જા આટલી હશે। આ જે ઉર્જા આવી આપણને જે જવાબ મળ્યો એ એક ફોટોન દીઠ મળ્યો છે, બરાબર। 6.626 ગુણ્યા 3/0.57 ગુણ્યા 10⁻20 જૂલ પ્રતિ ફોટોન ઉર્જા। આ જે ઉર્જા મળી છે એ આપણને પ્રતિ ફોટોન છે, એક ફોટોનની ઉર્જા આ રીતે મળ્યું છે આપણને। હવે ક્વોન્ટમનો વેગ, ક્વોન્ટમ એટલે કે ફોટોનનો નાનામાં નાનો કણ, અને આપણે ક્વોન્ટમ તરીકે ઓળખીએ, બરાબર। ફોટોન છે એ જ મેઇન તો છે, એટલે ફોટોન છે એને જ આપણે ક્વોન્ટમ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। તો જે ફોટોન છે એનો આપણે વેગ મળી ગયો છે, એની ઉર્જા, ફોટોનની ઉર્જા મળી ગઈ છે, આપણે શોધવાનો છે એનો વેગ। તો જે ઉત્સર્જિત ઉર્જા છે બલ્બની ઉર્જા હતી, વેગ એટલે શોધવાનો, વેગનો મતલબ એવો છે કે આપણે દર શોધવાનો છે, બરાબર। દર એટલે કે ભાઈ એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન બહાર નીકળે છે એવું ગણવાનું છે। દરનો મિનિંગ એવો થાય, બહાર નીકળવાનો વેગ। તો ક્વોન્ટમનો જો વેગ ગણીએ તો ઉત્સર્જિત ઉર્જા, ટોટલ ઉર્જા કેટલી છે 25 જૂલ પર સેકન્ડ, એના ગુણ્યા 0.57, બરાબર। ટોટલ ઉર્જા કેટલી છે, ઉર્જા અહીંયા 25 છે, આના બરાબર આપણે 25 લખી શકીએ ને। ઓકે, તો હવે આપણને એની ઉર્જા ટોટલ મળી ગઈ છે 25 જૂલ પર સેકન્ડ, બરાબર। આ ઉત્સર્જિત ઉર્જા બલ્બની, અને ઉત્સર્જિત ફોટોનની ઉર્જા કેટલી છે, એક ફોટોનની ઉર્જા અહીંયા છે 6.626 ગુણ્યા 10⁻20 ગુણ્યા 3/0.57, એટલે એ બધી કિંમતો અહીંયા મૂકી ફોટોનની ઉર્જામાં, એના ઉપરથી આપણને જવાબ આવ્યો 0.7169 ગુણ્યા 10⁻20 સેકન્ડ। ઓકે, આટલો આપણને જવાબ એમાંથી મળ્યો, એને સાદુરૂપ આપ્યું તો 7.17 ગુણ્યા 10⁻19 સેકન્ડ ઇનવર્સ, બરાબર। આટલો એનો જવાબ છે। આ સેકન્ડ ઇનવર્સ મળશે, અહીંયા જે સેકન્ડ લખેલું છે ને આ ભૂલ છે, અહીંયા સેકન્ડ ઇનવર્સ કરવાનો છે, બરાબર, એ સેકન્ડ ઇનવર્સ રહેશે। ઓકે, તો આ પ્રશ્ન એક થઈ ગયો આપણો। પ્રશ્ન નંબર હતા હવે આપણો 11મો પ્રશ્ન, બરાબર। ત્યાર પછીનો છે 12મો પ્રશ્ન જોઈએ। 12મા પ્રશ્નની અંદર આપેલું છે એક ધાતુ સપાટીને 6800 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળા વિકિરણની સામે ખુલ્લી મૂકવામાં આવે છે। એંગસ્ટ્રોમ એની તરંગ લંબાઈ આપી દીધી છે, એની ખુલ્લી મૂકી દીધી ધાતુની સપાટીને, ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। એટલે ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે એનો વેગ શૂન્ય છે, બરાબર। એનો મતલબ કે એની કાઇનેટિક એનર્જી, એટલે એની જે આપણે કહેતા હોય કે ગતિ ઉર્જા એ શૂન્ય છે। તો ધાતુની દેહલી આવૃત્તિ μ0 અને કાર્ય વિધેય W0 બંને ગણો। તો જો જ્યારે આવી રીતે થાય ત્યારે આપણે આગળ ઓલું સૂત્ર ભણેલા હતા ને કે ભાઈ 1/2, આપણે સૂત્ર શું ભણ્યા હતા, નીચે લખીએ સૂત્રને,
सूत्र આપણું હતું 1/2 mv² બરાબર h ન્યુ માઇનસ h ન્યુ 0 બરાબર. હવે 1/2 mv² v બરાબર 0 છે એટલે આખે આખું પદ 0 થઈ જશે. તો અહીંયા બન્યું h ન્યુ બરાબર h ન્યુ 0, સોરી બરાબર નહીં આવે ત્યાં માઇનસ આવશે, માઇનસ h ન્યુ 0. ઓકે, આ આપણે સૂત્ર બની ગયું. હવે આના બરાબર આપણે આમ લખી શકીએ ને, h ન્યુ બરાબર h ન્યુ 0 આવું લખી શકીએ. h અને h કેન્સલ થઈ જાય તો ન્યુ બરાબર કેટલું મળી જાય, ન્યુ 0 મળશે. એટલે કે બેયની આવૃત્તિ સમાન થશે. એક આપણે આ ગણવાનું છે, આપણને આ ગણવાનું કીધું છે દહેલી આવૃત્તિ બરાબર. બીજું ગણવાનું કીધું છે W0 ગણવાનું છે. તો W0 એટલે શું થાય, W0 બરાબર h ન્યુ 0 ગણવાના છે. ઓકે, આ બે વસ્તુ આપણે ગણવાની છે. તો આપણને આના ઉપરથી ખબર પડી ગઈ કે જો આવૃત્તિ ખબર પડી જશે ને તો બધી ખબર પડી જવાની છે. જો આવૃત્તિ આપણને સમજાઈ ગઈ, આવૃત્તિ કેટલી છે એ ખબર પડી ગઈ, તો પછી આપણો જવાબ પણ આવી જવાનો છે ઇઝીલી. તો અહીંથી જોઈએ આપણને આપેલી છે 6800 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળું કિરણ છે. તો અહીંયા જે આપેલું છે એવું ગણતરી નહીં કરીએ, પણ એનાથી અલગ ગણતરી કરીએ તોય સીધું થઈ જવાનું છે બરાબર. તો શું કરવાની જરૂર છે આપણે ખાલી અહીંયા, તો લેમ્બડા આપેલો છે અને આપણે શોધવાનું છે ન્યૂ. તો ન્યૂ ઇક્વલ્સ ટુ શું થાય, ન્યૂ ઇક્વલ્સ ટુ સી બાય લેમ્બડા. ઓકે, તો સી બાય લેમ્બડા તમે કરશો એટલે તમને જવાબ મળી જશે. તો એકવાર આ આપણે કેલ્ક્યુલેટરમાં કરીને ચેક કરી લઈ કે ભાઈ સી બાય લેમ્બડા જે છે એટલો જ જવાબ આવે છે કે નથી આવતો બરાબર. તો જુઓ તમે કેલ્ક્યુલેટરની અંદર કરી જુઓ. સી એટલે કેટલા છે, 3 × 10⁸ અને લેમ્બડા છે 6800 બરાબર. તો 3/6800 એનો જવાબ આવશે 0.00044, 0.00044 આટલો જવાબ આવ્યો. એના ગુણ્યા 10ની ઘાત કરવાની છે, અંશમાં 8 ઘાત હતી અને છેદમાં છે એંગસ્ટ્રોમ છે એટલે -10 આવશે. તો ઉપર જશે એટલે એ પ્લસ થઈ જશે તો 18 ઘાત આવી જશે. આના ગુણ્યા થશે 1018 પ્લસ બનશે જે બનશે એ બરાબર. તો આપણને ન્યૂ મળી ગયો 0.00044. હવે તમે 4 પોઈન્ટ જમણી બાજુ ખસેડો એટલે અહીંયા જે જવાબ લખ્યો એ આવે 4.4 × 10⁻14 આવી જશે બરાબર. એ શું મળ્યું છે તમને, આવૃત્તિ મળી, ન્યૂ મળી. અને તમને ખબર છે કે ન્યૂ અને ન્યૂ 0 બે કેવા છે, સરખા છે. ન્યૂ અને ન્યૂ 0 તો બંને સમાન છે એટલે તમને એક જવાબ મળી ગયો એની આવૃત્તિ. આવૃત્તિ જે છે એ દેહેલી આવૃત્તિ એટલી જ મળશે, એ જવાબ અહીંયાથી એટલો મળ્યો. હવે બીજું શોધવાનું છે આપણે વિધેય, કાર્ય વિધેય W0. તો W0 બરાબર h × ન્યૂ 0. તો hની કિંમત આપણને ખબર છે, એના ગુણ્યા hની કિંમત ખબર છે તો એના ગુણ્યા શું કરવા પડશે, હજી આપણે ન્યૂ 0 કરવા પડશે. એના ગુણ્યા ન્યૂ 0 કરો એટલે 4.4 × 10⁻14 કરવાના h ગુણ્યા આ બેનો ગુણાકાર કરશો એટલે તમને W0 અહીંયાથી મળવાના છે બરાબર. આ W0 મળશે. તો એ ગણતરી હવે તમે જાતે કરી શકશો. આની અંદર જે ગણતરી એવી છે એ જરાક અલગ રીતે આપેલી છે, આપણે કરેલી છે એ પણ થોડીક અલગ છે, બીજો કાંઈ ફેર નથી બરાબર. આપણે સીધું સમજી લીધું એટલે આપણને જેમ સમજાઈ જાય એવી રીતે આપણે ગણતરી કરીએ છીએ. તમને કદાચ આમાં આપેલી છે રીત સમજાતી હોય તો આ રીતનો ફોલો કરો, એમાં પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. આપણું મેઇન રીઝન આપણે જે કરીએ છીએ પાછળનું કે આપણો જવાબ છે એ સાચો આવવો જોઈએ, આપણો ટાર્ગેટ એ છે જવાબ સાચો આવવો જોઈએ. 13મો પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ, એટલે ઉપરનું 4 છે નીચેનું 2 છે, 4 માંથી 2 માં આવે છે તો ઉપરના ઉર્જા સ્તરમાંથી નીચેના ઉર્જા સ્તરમાં આવે છે. આ ચોથા નંબરનું છે બરાબર. આ ઉર્જા સ્તર છે એ ચોથા નંબરનું છે અને આ બીજા નંબરનું છે, નીચે બીજા નંબરનું. તો 4 માંથી 2 માં નીચે આવે છે, ઉપરથી નીચે તરફ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન છે એ આવે છે ત્યારે પ્રકાશની તરંગ લંબાઈ કેટલી ઉત્સર્જિત થાય એ આપણે જોવાનું છે. તો શરૂઆતનું છે એને NI એટલે 4 કહી દીધું, અંતિમ છે એને NF એટલે 2 કહી દીધું. હાઇડ્રોજન માટે Z બરાબર 1 હોય તો એની તરંગ લંબાઈ શોધવી છે તો પહેલાં આપણે એના ઉર્જા શોધવી પડે. ઉર્જા મળી જાય તો આપણને ખબર છે E બરાબર hc/λ આ સૂત્ર છે. તો એ ખબર પડી ગઈ તો hc અને લેમ્બડા, તો લેમ્બડા પણ મળી જવાનો છે. પણ એના માટે પહેલું કામ છે આપણને E મળવો જોઈએ બરાબર. જો આપણને Eની કિંમત મળી જાય તો કાંઈ વાંધો આવે એમ નથી. ઓકે, તો પહેલાં આપણે Eની કિંમત મેળવવા તરફ થોડુંક મહેનત કરી લઈએ કે Eની કિંમત કેવી રીતે મળશે. તો જો ઉર્જા મેળવવી હોય
તો ઉર્જા માટે આ સૂત્ર હતું, રીડબેર્ગ અચળાંક હતો 2.18 ગુણ્યા 10⁻18 ઘાત 1/ni² માઇનસ 1/nf² જૂલ. તો આની અંદર I એટલે 4 અને F એટલે 2 એ મૂક્યા છે, કિંમત મૂકી છે, અને એનું સાદુરૂપ આપ્યું એટલે અહીંયાથી આપણને ઉર્જા મળી ગઈ. ખાલી ઉર્જા મળવાથી બધું પૂરું નથી થઈ ગયું, બરાબર. હજી તો ખાલી ઉર્જા મળી છે. હજી આપણે ગણવાનું છે લેમ્બડા, આપણે શોધવાની છે એની તરંગ લંબાઈ શોધવાની છે, બરાબર. તો તરંગ લંબાઈ કેવી રીતે મળશે? તો આપણને હવે સૂત્ર ખબર છે, E=hc/લેમ્બડા. એમાં આપણે લેમ્બડાને કરતા બનાવીએ એટલે જવાબ સીધો મળી જાય. બધી કિંમતો મૂકવાની અને નેનોમીટર કે એંગસ્ટ્રોમ કે જે લાગુ પડતો એકમ હોય એની અંદર આપણે લઈ આવતા હોય છે. તરંગ લંબાઈને મોટા ભાગે નેનોમીટરમાં લખતા હોય છે, પણ ક્યારેક એની એંગસ્ટ્રોમ એકમ છે, પાઇકોમીટર એકમ છે, એવા એકમની અંદર પણ લખી શકાય છે, બરાબર. એવું જરૂરી નથી કે દરેક વખતે એને નેનોમીટર જ રાખવું કે દરેક વખતે મીટર જ રાખવું, એવું કાંઈ જરૂરી છે નહીં, એવો કોઈ નિયમ નથી. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, જો ઇલેક્ટ્રોન n=5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા જોઈશે? અને આ ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી એની સાથે કરવાની છે. n=5 માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે. n=5 એટલે 5મી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે, એનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે, તો એની આયનીકરણ ઉર્જા કેટલી થઈ? આયનીકરણ કરવા માટે અંતિમ NF બરાબર કેટલા થાય? તો કે એ તો સિમ્પલ. જો આયનીકરણનો મતલબ શું છે? તો કે આ પહેલી ઉર્જા, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, આ 5મી. અહીંયા આપણે એવું કીધું છે કે આ 5મી કક્ષામાં આ જગ્યાએ ઇલેક્ટ્રોન રહેલો છે, બરાબર. અહીંયા 5મી કક્ષામાં અહીંયા ઇલેક્ટ્રોન રહેલો છે. તો જો આ ઇલેક્ટ્રોન રહેલો છે, અહીંથી આપણે એને કાઢી નાખવો છે, એ વયો જવો જોઈએ બહાર. તો એ બહાર નીકળી જાય તો એના માટે ફાઇનલ ઉર્જા કઈ હોય? એટલે ઉર્જા અવસ્થા, જે આપણે એની અવસ્થા એટલે કહેતા હોય ને કે એની છેલ્લી કક્ષા, કઈ કક્ષામાં એ જાય છે. તો હવે એનાથી સીધી ખબર પડે કે ભાઈ એ તો છે ને એ બહાર નીકળી જાય છે, એટલે એના માટે ઇનફાઇનાઇટ લખ્યા છે. જો NF બરાબર ઇનફાઇનાઇટ લખ્યા છે, બરાબર, ખૂબ જ દૂર વયો જાય. તો ઇલેક્ટ્રોન n=5માં છે એટલે ni=5 અને હાઇડ્રોજન છે એટલે Z=1 લખવો પડે. તો અહીંયા સૂત્ર લખ્યું ni², આપણે જે આગળ પ્રશ્નમાં સૂત્ર વાપર્યું એમાં I=5 લખ્યા, NF ઇનફાઇનાઇટ લખ્યા. ઇનફાઇનાઇટ એટલે 1/ઇનફાઇનાઇટ બને એટલે 0 થઈ જાય, તો એ પદ આખું 0. તો આનું સાદુરૂપ આપ્યું, આનું સાદુરૂપ આપવાથી જવાબ આવે છે 8.72 × 10⁻20 ઘાત જૂલ પ્રતિ પરમાણુ, બરાબર. આ એક પરમાણુ દીઠ છે. હવે આપણે પ્રતિ મોલ આયનીકરણ ઉર્જા જોતા હોય તો એને 6.022 થી ગુણવા પડે, તેના ગુણ્યા એટલે અહીંયા જવાબ મળ્યો 5.249 × 10⁻4 ઘાત જૂલ પ્રતિ મોલ, બરાબર. તો આટલા જૂલ પ્રતિ મોલ 5મી કક્ષામાંથી જો ઇલેક્ટ્રોન દૂર થાય તો આટલા જૂલની ઉર્જાની જરૂર પડે એક મોલ દીઠ. તો n=1 હોય, એમાંથી n ઇનફાઇનાઇટમાં આયનીકરણ થાય. હવે જો અત્યારે આપણે કાઢ્યો એમાંથી કાઢ્યો 5માંથી કાઢ્યો ને ઇલેક્ટ્રોન 5મી કક્ષા, n=5 લીધો હતો. આ જ ગણતરી ફરી પાછી કરવાની, n=1માંથી કરવાની. પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન કાઢવા માટેની ગણતરી કરવાની. તો પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન કાઢવા માટે ગણતરી કરી, તેના માટે એ સીધી ગણતરી આવી જાય. તો જો 1માંથી કાઢ્યો છે તો એ સીધો જવાબ, એ તો જે રીડબર્ગ અચળાંક છે 2.18 ગુણ્યા 10⁻18 ઘાત એટલો જ આવશે, અને એના ગુણ્યા પ્રતિ મોલ કર્યા એટલે એ 1.3128 ગુણ્યા 10⁴ ઘાત પર મોલ. તો જો તમને બે પ્રકારની આયનીકરણ ઉર્જા મળી. એક આયનીકરણ ઉર્જા મળી એ 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને કાઢવા માટેની મળી, અને બીજી આયનીકરણ ઉર્જા મળી પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને કાઢવા માટેની. તો બંને વચ્ચેનો રેશિયો આપણે શોધવો છે, બરાબર. બેની સરખામણી કરવાની છે. અહીંયા આપણને પૂછ્યું છે કે એની એન્થાલ્પી, એની તુલના કરો, બરાબર. તુલના એટલે કેટલો વેર છે એ જોઈ લેવાનું. અને આની અંદર એ લોકોએ જો રેશિયો લઈને શીખવાડ્યું છે આપણને. IE5 એટલે 5માંથી કાઢી અને આ પહેલામાંથી કાઢી ઇલેક્ટ્રોનને. તો 8.72/2.18 આનો જવાબ આવ્યો 0.04. તો એનો મતલબ એમ કે n5 માટે ઓછી ઉર્જાની જરૂર છે, n1 માટે વધારે આયનીકરણ ઉર્જાની જરૂર છે. તો n5 માટે લખી શકાય 0.04/1. પછી આને 100 વડે ગુણી દઈએ તો 4/100 એટલે 1/25. એનો મતલબ એમ કે પહેલી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 5મા વાળા કરતાં 25 ગણું વધારે છે. આ જે આના ઉપરથી ખબર પડી કે ભાઈ પહેલા કક્ષામાંથી ઇલેક્ટ્રોન કાઢવો હોય તો 25 ગણી વધારે ઉર્જા જોઈએ. 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન કાઢવા માટે જેટલી ઉર્જા જોતી હોય, માનો કે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને કાઢવા માટે 1ની ઉર્જા જરૂરી હોય, બરાબર, 1 જોતી હોય ઉર્જા, તો પહેલીમાંથી કાઢવા માટે થઈને 25 જેટલી ઉર્જા જોઈએ, એટલે એના કરતાં 25 ગણી છે. તો જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે નજીક હોય એમ એની આયનીકરણ એન્થાલ્પી પણ વધારે હોય, એવું આપણે જોયું આમાં. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે
n બરાબર 6માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? તો જો n બરાબર 6 છે એમાંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. n બરાબર 6 એટલે તમને ખબર છે છઠ્ઠી કક્ષા, અને ધરા અવસ્થા એટલે નીચેની જે સૌથી પહેલી હોય ત્યારની, બરાબર. તો n બરાબર 1 હોય ત્યારની વાત થાય છે. તો રેખાઓની સંખ્યા કેટલી હોય? તો એના માટેનું સૂત્ર છે n × n-1/2. આ સૂત્ર છે કે તમને ખબર પડી જાય કે કેટલી રેખાઓ મળી શકે, બરાબર. આ સમીકરણ ટેક્સ્ટબુકમાં આવેલું છે, અને જો ન આવ્યું હોય તો તમે અત્યારે જોઈ શકો છો. n × n-1/2 એટલે કે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ત્યાંથી પહેલી કક્ષામાં આવે જ્યારે ઇલેક્ટ્રોન, ત્યારે ટોટલ કેટલી રેખા ઉત્સર્જિત કરે, બરાબર. ઉત્સર્જિત રેખાઓ કેટલી થાય? આપણે રેખા વર્ણપટની વાત કરી હતી, તો રેખા વર્ણપટમાં કેટલી રેખાઓ એ ઉત્સર્જિત થાય એના માટેની સંખ્યા છે. તો n બરાબર 6 લખ્યા, 6 × 6-1/2, 6 - 1 એટલે 5, તો 6 × 5 = 30/2 એટલે આવે જવાબ 15. તો 15 રેખાઓ ઉત્સર્જિત થાય. કઈ કઈ રેખાઓ ઉત્સર્જિત થશે? તો જો આપણે એને લખવી હોય ને, ગણવી હોય ને, તો આવી રીતે ગણી શકો. આ n બરાબર 1 છે, આ 2, આ 3, 4, 5 અને 6. હવે ગણતરી અહીંથી ચાલુ થાય. આ 6માંથી 1માં આવ્યો, બરાબર. 6માંથી 1માં, આ 6માંથી 1માં, 6માંથી 2માં, 6માંથી 3માં, 6માંથી 4માં, 6માંથી 5માં. ત્યાર પછી પાછો બીજીમાં આવતો હોય, ભાઈ 6માંથી 2માં, સોરી 5માંથી આવે, 5માંથી 1માં, 5માંથી, આપણે અહીંયા એકાદી લીટી ખોટી થઈ ગઈ, હા, 5માંથી 1, 5માંથી 2, 5માંથી 3, 5માંથી 4. પછી 4માંથી આવે, ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન આવતો હોય, બરાબર. 4માંથી 1, અહીંયાથી આપણે લખી શકીએ 4માંથી 1, આ 4માંથી 2, 4માંથી 3, આવી રીતે બનાવી શકાય. તો એ બધી જે રેખાઓ જે બને છે એ બધી આમાં આપેલી છે. ટોટલી બધી રેખાઓ થઈને કેટલી હશે? 15 થતી હશે. ઓકે, બધી રેખાઓ થઈને 15 થાય છે. તો આ દાખલો પણ હવે તમે સમજી શકો, સીધો જ છે. તમારે અહીંયા આટલું જે આપણે ગણતરી કરી ને, આ ગણતરી કરી ને 15, અહીંયા દાખલો પૂરો થઈ ગયો, આ જવાબ આવી ગયો આપણો. તમને ખાલી સંખ્યા પૂછીએ, કઈ કઈ છે એવું નથી પૂછ્યું. અહીંયા આપણો જવાબ આવી ગયો છે, પણ આ તો એક્સ્ટ્રા સમજાવ્યું છે. ઓકે, નેક્સ્ટ છે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા -2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ છે. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે? પહેલી કક્ષામાં આટલી ઉર્જા છે, પાંચમી કક્ષામાં કેટલી ઉર્જા હોય, બરાબર. અને હાઇડ્રોજન પરમાણુ માટે બોરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો. તો આપણે હમણાં આગળ ગણ્યું હતું એના જેવું જ પાછી ગણતરી કરવાની છે. n = 1ની ઉર્જા આટલી છે, તો ઉર્જાનું સૂત્ર હવે તમને ખબર છે, રીડબર્ગ અચળાંકના છેદમાં n², બરાબર. RH આવું આવતું હતું ને સૂત્ર, RH 1/n² ફોર હાઇડ્રોજન. હાઇડ્રોજન માટે છે, તો આ સૂત્રનો અત્યારે ઉપયોગ કર્યો છે. તો En = RH/n². તો એના માટે પાંચમી કક્ષાની ઉર્જા જોઈ લીધી. પાંચમી કક્ષાની ઉર્જા છે એ 8.72 × 10⁻20 જૂલ પ્રતિ એટમ આવે છે, પ્રતિ પરમાણુ, બરાબર. આટલી ઉર્જા બની એની પાંચમી કક્ષા માટે. તો પાંચમી કક્ષાની ત્રિજ્યા કેટલી થાય? તો હાઇડ્રોજન પરમાણુ માટેની ત્રિજ્યા 0.0529 નેનોમીટર × n² / z. z બરાબર 1 લખવા પડે, કારણ કે હાઇડ્રોજન પરમાણુ છે. n બરાબર 5 લખવાના, પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, એની કિંમત મૂકો એટલે એની ત્રિજ્યા મળી જાય 1.3225 નેનોમીટર. જો બહુ ઇમ્પોર્ટન્ટ છે, સીધું જ તમને પૂછી લે હાઇડ્રોજન પરમાણુ માટે બોરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો, તો તમે સીધું આ સૂત્ર દ્વારા ગણતરી કરી શકો. બીજી કાંઈ કિંમત આપેલી ન હોય છતાં પણ આપણે ગણી શકીએ છીએ. બોહરે આટલું સારું કામ કર્યું છે, બરાબર. બોહરનો પરમાણુ નમૂનો ભલે ફેલ ગયો, પણ એને કામ ઘણું બધું સારું કર્યું છે. ઓકે, તો આ તો આપણો પ્રશ્ન નંબર કેટલામો છે? આ 16. નેક્સ્ટ છે 17મો પ્રશ્ન. પરમાણુવીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંથી સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. હવે બામર શ્રેણીમાં છે, એમાંથી સૌથી લાંબુ સંક્રમણ થાય એના માટેની તરંગ સંખ્યા. તો Ni બરાબર 2 છે અને N2 બરાબર 3, 4, 5 એવું છે. તો સૌથી લાંબી તરંગ લંબાઈનું સંક્રમણ, જેથી સૌથી ઓછી ઉર્જાનું સંક્રમણ, એનો મતલબ એવો થાય લાંબી તરંગ લંબાઈ તો ઉર્જા સૌથી ઓછી, કારણ કે આપણને ખબર છે ને સૂત્ર, E બરાબર
એચ.સી બાય લેમડા. તો જેમ લાંબી તરંગ લંબાઈ એટલે તરંગ લંબાઈની કિંમત મોટું, એમાં ઉર્જા છે એ સૌથી ઓછી હશે. તો અત્યારે આ એ જ વાત કરી છે કે સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા, લાંબુ સંક્રમણ એટલે સૌથી ઓછી ઉર્જા હોય ત્યારે, બરાબર. તો આને કઈ શ્રેણી આપી છે? બામર શ્રેણી છે. તો આપણને ખબર છે લાઇમન, બામર, પાસ્ચન આવી રીતે આવતું હતું, બરાબર. તો સૌથી ઓછી ઉર્જાનું સંક્રમણ ક્યાં થાય? સૌથી ઓછી ઉર્જાનું સંક્રમણ થાય જો બામર હોય તો પહેલામાં આવતા હોય બધા ઇલેક્ટ્રોન, બહારથી ઉડીને બધા ઇલેક્ટ્રોન જો પહેલી કક્ષામાં આવે તો એને લાઇમન કહેવાય, બીજી કક્ષામાં આવે તો એને બામર કહેવાય. તો આપણને ખબર છે કે અહીંયા પૂરું ક્યાં થાય છે? બામરમાં આવે છે. એટલે n બરાબર 2 થઈ જશે, અહીંયા 2 આવશે. અને સૌથી ઓછી ઉર્જા એટલે ત્રીજી કક્ષામાંથી આવતો હોય તો એને સૌથી ઓછી ઉર્જા થાય, કેમ કે સાવ નજીકથી આવે છે. ત્રીજી કક્ષામાંથી આવતો હોય તો ત્રીજીમાંથી બીજીમાં આવવું એટલે સૌથી નાનું સંક્રમણ થઈ ગયું, બરાબર. સૌથી ઓછી ઉર્જા થઈ ગઈ. સંક્રમણ ભલે મોટું પણ ઉર્જા સૌથી ઓછી થઈ ગઈ, લાંબી તરંગ લંબાઈ આવી જાય છે, બરાબર. તો અહીંયા n1 બરાબર 2 લખ્યા અને n2 બરાબર 3 લખ્યા, 3માંથી 2માં આવ્યો. અને આ તરંગ સંખ્યા છે ન્યુ બાર 109,677 1/n1² - 1/n2². આ બામરના સૂત્ર છે, બામરના નહીં પણ આમ તો બધાના શ્રેણીઓના સૂત્ર આ જ છે. તાને ગણતરી કરી, આની કિંમત આવી, તો આની કિંમત આવી આપણને 1.52329 × 10⁴ સેન્ટીમીટર ઇનવર્સ. અને જો મીટરમાં ફેરવે તો 1.523 10⁶ મીટર ઇનવર્સ, બરાબર. આ રીતે આપણે મીટરમાં પણ ફેરવી શકીએ. તો આ પ્રશ્ન સિમ્પલ હતો. એની અંદર ફક્ત આ એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરાબર. જ્યારે આવી કોઈ શ્રેણી આવે ને કાંઈ તરંગ સંખ્યા કે કાંઈ ગણવાનું આવે ત્યારે થઈ શકે આ સૂત્રનો ઉપયોગ. અહીંયા આપણને તરંગ સંખ્યા કીધી છે એટલે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કર્યો ડાયરેક્ટ જ, કારણ કે આપણી પાસે સીધું સૂત્ર હતું તરંગ સંખ્યા ગણવા માટે. ઓકે, નેક્સ્ટ છે 18મો પ્રશ્ન. હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા 1માંથી બોહર કક્ષા 5માં ઇલેક્ટ્રોનને મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે? અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત થનારા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? તો જો બે વસ્તુ છે, એ પહેલી બોહર કક્ષામાંથી 5મી બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનને મોકલવો છે, તો ઉર્જા કેટલી જોઈએ? તો બોહર કક્ષા આપણે ચેન્જ કરીએ, એ આપણને ખબર છે બોહર કક્ષા પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી. આ પહેલીમાંથી 5મીમાં જવા દેવો હોય ઇલેક્ટ્રોનને અહીંયા પહેલી કક્ષામાંથી ઉડાડીને 5મી કક્ષામાં પહોંચાડવો છે, તેના માટે કેટલી ઉર્જા જોશે, બરાબર. અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે એટલે અહીંયાથી 5માંથી પાછો અહીંયા આવે પહેલામાં, ત્યારે જે પ્રકાશ ઉત્સર્જિત થાય એની તરંગ લંબાઈ કેટલી હોય? એ બે વસ્તુ ગણવાની છે. એક તો ગણવાનું છે લેમડા અને બીજું આવ્યું ઉર્જા, અહીંથી ઉપર મોકલવા માટેની ઉર્જા. તો ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન જ્યારે હોય ત્યારે એની ઉર્જા કેટલી છે? 2.18 × 10⁻11 અર્ગ છે. આ નવો એકમ આપ્યો છે અર્ગ, બરાબર. અર્ગ એટલે બહુ કાંઈ મોટી વાત છે નહીં, 10⁻7 અર્ગ હોય એટલે 1 જૂલ કહેવાય. સિમ્પલ છે, બરાબર, બહુ મોટું કાંઈ નથી. 10⁻7 અર્ગ એટલે 1 જૂલ. તો હવે ઇલેક્ટ્રોન પહેલીથી 5મી કક્ષામાં જાય છે, બરાબર. આટલા અર્ગ એટલે 1 જૂલ. તો આપણને એ પાછે 2.18 × 10⁻11 10⁻11 અર્ગ, તો કેટલા જૂલ થાય? તો એ જૂલ એક્ઝેક્ટલી એ પાછે 2.18 × 10⁻18 જૂલ, બરાબર. એટલી હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા છે. બોહર કક્ષા 1 છે એટલે n બરાબર 1 લખવા પડે ને, જ્યાંથી પાછી બોહર કક્ષા 5માં જાય છે એટલે n બરાબર 5. તો આ ટ્રાન્ઝિશન માટે કેટલી ઉર્જા જરૂરી છે? તો ડેલ્ટા E બરાબર 2.18 × 10⁻18 જૂલ, 1/n1² - 1/n2² અથવા n5². 5મી કક્ષામાં જાય છે એટલે 5 કરી દીધો. તો અહીંયા 1 અને 5 કિંમત મૂકી n1 અને n5ની જગ્યાએ, અને એની ઉર્જા મેળવી 2.09 × 10⁻18 જૂલ. ઓકે, આ આપણને બોહરની ઉર્જા મળી ગઈ છે, બરાબર. કે 5મી કક્ષામાં ઇલેક્ટ્રોનને મોકલવા માટેની જે જરૂરી ઉર્જા છે એ જરૂરી ઉર્જા આપણને મળી છે. ઓકે, ત્યાર પછીનું આગળની ગણતરી કરીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યારે ધરા અવસ્થામાં આવે એટલે કે ઇલેક્ટ્રોન પાછા આવે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈની ગણતરી કેમ કરવી? જે તરંગ લંબાઈ ઉત્સર્જિત થઈ છે એ કેટલી હોય એની ગણતરી કરી છે. તો લેમડા = hc/ΔE, આ આપણને સૂત્ર ખબર છે, ΔE = hc/લેમડા, બરાબર. તો એની અંદર બધે hc અને લેમડાની બધાની કિંમતો મૂકી, એટલે આપણને સીધો જવાબ મળી ગયો 9.4983 10⁻18, બરાબર. 9.4983 10⁻8 મીટર, આટલી થઈ જાય એની તરંગ લંબાઈ.
અને એને -8 છે એટલે -9 ફેરવવું હોય નેનોમીટરમાં, તો અહીંયા પોઈન્ટને એક જમણી બાજુ જવા દઈએ એટલે અહીંયા 10⁻9 થઈ જાય. તો જો ત્યાં 10⁻9 આવી જાય, આ 10⁻9 થઈ જશે, 10⁻8 છે આની બદલે, એટલે એને આપણે નેનોમીટરમાં ફેરવી શકીએ. એટલે આ જવાબ આવે 95 નેનોમીટર. તો આખી ગણતરી હતી આપણા દાખલાની. આપણે ગણતરી કરી લીધી, આપણે શોધવાનું હતું એ થઈ ગયું. તો આપણને ઉર્જાની કેટલી જરૂર પડશે? તો અહીંયાથી પહેલો જવાબ હતો ઉર્જા, અને બીજો જવાબ હતો કે જ્યારે પાછો આવે ત્યારે તરંગ લંબાઈ કેટલી હશે. તો એની તરંગ લંબાઈ એ પણ આ રહી, બરાબર છે. આની તરંગ લંબાઈ હશે જ્યારે એ પાછો આવશે ત્યારે. ઓકે, આ હતો આપણો 18મો પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન ઉર્જા En -2.18 × 10⁻18 n² જૂલ તરીકે દર્શાવી શકાય છે. તો n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવો હોય તેના માટે કેટલી ઉર્જાની જરૂર પડે? આપણી કક્ષા છે n બરાબર 2, ઇલેક્ટ્રોનને સંપૂર્ણ કાઢી જ નાખવો છે, તો ઉર્જા કેટલી જરૂર પડે? અને આ સંક્રમણ કરવા માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી હશે? જો આ વખતે ક્વેશ્ચનમાં ચોખવટ કરીને પૂછ્યું છે, એને ચોખવટ કરી છે કે ભાઈ સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી હશે. અહીંયા ચોખવટ છે આપણી પાસે કે ભાઈ હવે જે ગણતરી છે એ શેમાં કરવાની છે? તમારે સેન્ટીમીટરમાં કરવાની છે. તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જે સંપૂર્ણ ઉર્જા જરૂરી છે, ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરવા માટે ઉર્જાની જરૂરિયાત છે, એ કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન છે? બીજી કક્ષામાં. અને આપણે આગળ આયનીકરણ એન્થાલ્પીવાળું ભણ્યા એની અંદર એવું જ કરતા હતા, ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવો હતો. તો એમ વિચારવાનું કે ઇન્ફાઇનાઇટ લેવલમાં જાય છે ઉર્જાનું, કેવું છે? ઇન્ફાઇનાઇટ. એટલે આપણે એને અનંત અંતરે લઈ જાય છે ઇલેક્ટ્રોનને, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ અનંત અંતરે જાય છે. તો n ઇન્ફાઇનાઇટ એની ઉર્જા છે E ઇન્ફાઇનાઇટ = 0. તો ડેલ્ટા E એની ઉર્જાની જો ફેરફાર ગણીએ તો ડેલ્ટા E બરાબર E ઇન્ફાઇનાઇટ -E2. એટલે અહીંયા આપણને જવાબ મળશે /n², જે હોય એ, બરાબર. તો અહીંયા આપણને જવાબ મળી ગયો આવડો આ 5.45 × 10⁻19 જૂલ. આ કેવી રીતે આવ્યો? છેદમાં n² શું કામે કર્યા? કારણ કે જો અહીંયા આપણને આપ્યું જ છે ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી છે, n² જૂલ તરીકે દર્શાવી શકાય એવું લખ્યું છે, એટલે આપણે અહીંયા n² લખ્યા છેદમાં, બરાબર. En બરાબર એટલે E2 હતા તો ત્યાં છેદમાં 2 લખ્યા, E ઇન્ફાઇનાઇટ હતા તો છેદમાં ઇન્ફાઇનાઇટ. તો છેદમાં ઇન્ફાઇનાઇટ લખો તો ખબર જ છે કે કાંઈ આવવાનું નથી, તો અમે 0 જ રહેવાનું છે. જો ન ખબર પડી હોય તો હજી એકવાર તમને સમજાવું છું અહીંયાથી કે તમને અહીંયા E ઇન્ફાઇનાઇટ કીધું છે, બરાબર. E ઇન્ફાઇનાઇટમાં તો લખો તો શું થાય? આ -2.18 ને આપણે જે કિંમતો લખીએ છીએ એ બધી કિંમતો આવે, બરાબર. -2.18 × 10⁻18 ઇન્ફાઇનાઇટ, અને એનો કરવો પડે વર્ગ. તો ઇન્ફાઇનાઇટ છેદમાં આવે એટલે એ તો 0 થઈ જાય, એટલા માટે E ઇન્ફાઇનાઇટની કિંમત આખી 0 લખી છે. એ અહીંયા 0 કિંમત લખેલી છે. અને આ છે 2.18 × 10⁻18 છેદમાં 2 વર્ગ એટલે 5.45 × 10⁻19 જૂલ. આ રીતે બન્યું. ઓકે, ત્યાર પછી છે આ આપણને પહેલાં ખબર પડી ગઈ કે ઉર્જાની કેટલી જરૂર પડશે, આટલી ઉર્જાની જરૂર પડશે. હવે પૂછ્યું છે સંક્રમણ કરવા માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી હશે? હવે તરંગ લંબાઈ શોધવાની છે. n બરાબર n2 માંથી n ઇન્ફાઇનાઇટ માટે સૌથી લાંબી તરંગ લંબાઈની ગણતરી. તો સૌથી લાંબી તરંગ લંબાઈ એટલે ફરી પાછું આવ્યું સૌથી ઓછી ઉર્જા. તો લાંબી તરંગ લંબાઈ જોઈ છે, ઉર્જા સૌથી ઓછી આવવી જોઈએ, બરાબર. તો આપણે n2 થી n ઇન્ફાઇનાઇટ સંક્રમણની તરંગ લંબાઈ શોધવાની છે. એના જ માટે hc/ΔE લખવાનું. hc/λ હોય એનર્જી માટે. એનર્જી આપણને આગળ મળી ગઈ 5.45 × 10⁻19 જૂલ. અહીંયા લખી h અને c ની કિંમતો લખી એટલે લેમડા મળી ગયો 3.64 × 10⁻7 મીટર, અને એને સેન્ટીમીટરમાં ફેરવું તો 10⁻5 સેન્ટીમીટર. 3.65 × 10⁻5 સેન્ટીમીટર. તો આ દાખલો આપણો 19મો પ્રશ્ન. આની અંદર પણ કાંઈ ડાઉટ રહે એવું આમ તો દાખલો છે નહીં, પણ જે વિચારવાનું છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર. કે ભાઈ n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલી ઉર્જા જોઈ, તો ત્યારે આપણે સમજવાનું કે ભાઈ એની પરમાણુય એટલે આયનીકરણ એન્થાલ્પી જેવું પૂછ્યું. ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર એટલે કે અનંત અંતરે લઈ ગયા, બરાબર. અને બાકી સૌથી લાંબી તરંગ લંબાઈ તો સૌથી ઓછી ઉર્જા. હવે એમાં લાંબી ટૂંકી જે પૂછ્યું હોય આપણને તો ખાલી એટલી ખબર જ છે કે આ સંક્રમણ કરવા માટે તરંગ લંબાઈ છે. લાંબી ટૂંકી જે હોય આપણને ચોખવટ કહી દીધી ને કે સંક્રમણ તો આ જ કરવાનું છે, તેમાં લાંબી કે એવું કંઈ આવે જ નહીં,
એની કંઈ જરૂર જ ન હોય, બરાબર. એની તરંગ લંબાઈ એટલી જ હોય મેક્સિમમ, બરાબર. એટલે મહત્તમ તરંગ લંબાઈ એટલી જ મળે, આનાથી વધારે તરંગ લંબાઈ ક્યારેય મળે નહીં, એમ વાત છે આ વસ્તુ માટે. 20મો પ્રશ્ન, 2.05 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. તો જો 2.05 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ છે, આના વેગથી ઇલેક્ટ્રોન ફરે છે પોતાના ધરી ઉપર, તેની તરંગ લંબાઈ શોધવાની છે ઇલેક્ટ્રોનની. તો એચની કિંમત આપેલી છે, દ બ્રોગલીનો સિદ્ધાંત હવે ખબર છે, એચ લેમડા =h/mv, બરાબર. એનો વેગ આપેલો છે ને, વેગ આપેલો છે એટલે દ બ્રોગલીને વાપરવો પડશે. તો દ બ્રોગલીનો સિદ્ધાંત વાપરો, અહીંયા આપણને વેગ આપ્યો હતો એટલે. તો h/mv સૂત્ર લખ્યું. એચની કિંમત ખબર છે, એમ ખબર છે ઇલેક્ટ્રોનનું દળ, અને વી પણ આપેલો છે. બસ બધાની કિંમતો મૂકી. 1 જૂલ બરાબર જો કેટલું થાય યાદ રાખવા જેવું છે. આ મોસ્ટ આઈએમપી, 1 જૂલની કિંમત કેટલી થાય, બરાબર. આ જે પોઈન્ટ છે ને એ મોસ્ટ આઈએમપી છે. 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેન્ટીમીટર સ્ક્વેર, અરે સોરી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, આવું થાય 1 જૂલ બરાબર. ઓકે, આપણા જે રેગ્યુલર લેક્ચરમાં પણ લખેલું છે, પણ તોય અત્યારે એક વખત તમને કહી દઉં. આ ઇમ્પોર્ટન્ટ છે, આ કન્વર્ઝેશન છે ને એ યાદ રાખવા જેવું છે. ઓકે, પછી તો લેમડાનું સાદુરૂપ આપ્યું એટલે લેમડા આપણને મળી ગઈ 3.552 × 10⁻11 મીટર. અને 10⁻12 કરી દઈએ એટલે 35.52 બને. 10⁻12 એટલે પાઇકોમીટરમાં આવી જાય. અને જો પોઈન્ટને ડાબી બાજુ ફેરવીએ તો એંગસ્ટ્રોમમાં બની જાય 0.3552 એંગસ્ટ્રોમ. આવું બનાવી શકાય, બરાબર. એ તો પછી આપણે બનાવવું કેવું એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. આ તો 20મો ક્વેશ્ચન. 21મો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિજ ઉર્જા 3 × 10⁻25 જૂલ હોય તો તેની તરંગ લંબાઈ ગણો. આ ટેક્સ્ટબુકની અંદર કોયડો આપેલો છે એટલે આપણે એકવાર ગણાઈ ગયો હશે. નેક્સ્ટ છે, અથવા તો કોયડો નહીં હોય તો એના જેવો હશે, બરાબર. એટલે તમારે આ ગણતરી તમે જાતે હવે કરી શકશો. નેક્સ્ટ છે, નીચેનામાંથી કઈ સ્પીસીઝ સમ ઇલેક્ટ્રોનીય છે. એ સમ ઇલેક્ટ્રોનીય એટલે ખબર છે ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોય. તો બસ આમાંથી બધામાંથી ઇલેક્ટ્રોન ગણવાના છે. સોડિયમ હોય તો એમાં 11 ઇલેક્ટ્રોન હોય, પણ પ્લસ વીજભાર છે એટલે 1 ઇલેક્ટ્રોન દૂર કરી દેવાનો. તો 11માંથી 1 દૂર થઈ જાય તો કેટલા વધે? 10 ઇલેક્ટ્રોન. તેવી રીતે તમે નક્કી કરી શકો કે કેમાં સરખા ઇલેક્ટ્રોન છે. જેમાં સરખા ઇલેક્ટ્રોન આવે એ આપણે જે ગણતરી કરીએ છીએ મુજબ આવી જશે, બરાબર. એ સમ ઇલેક્ટ્રોનીય જોડાવી. પછી 23.1મો પ્રશ્ન, દરેકના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. ઇલેક્ટ્રોનીય બંધારણ એટલે ઇલેક્ટ્રોન રચના લખો. આ પ્રશ્ન 3જા ચેપ્ટરની અંદર આપણે ઘણાય કરેલા છે, તમારે જાતે કરી લેવાના. ઇલેક્ટ્રોન રચના લખો. નેક્સ્ટ છે, જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને 3s1 2p3 અને 3p5 તરીકે દર્શાવતા હોઈએ તો તે તત્વના પરમાણુ ક્રમાંક કેટલા હશે? સૌથી બહારનો ઇલેક્ટ્રોન છે એટલે તમને ઇલેક્ટ્રોન રચના આપી દીધી છે. અહીંયા 3s1 છેલ્લો ઇલેક્ટ્રોન હોય તો તમારે આગળનું બધું જાતે ગણવું પડે કે આટલું હોય છે. 2p3 આપ્યા તો આગળનું સમજી જવાનું આટલું હોય. 3p5 આપ્યા તો આગળનું આટલું હોય. એટલે ઇલેક્ટ્રોન રચના બની ગઈ. ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડી ગઈ એટલે પરમાણુ ક્રમાંક ખબર પડી ગઈ. ઇલેક્ટ્રોનની સંખ્યા તો પરમાણુ ક્રમાંક ખબર પડી જાય. અને જો પરમાણુ ક્રમાંક ખબર પડી ગઈ તો તમે આરામથી પરમાણુ ક્રમાંક ખબર પડી જાય એટલે તમને ખબર જ છે કે હવે એની સંજ્ઞા પણ તમને ખબર હોય, નામ પણ તમને ખબર પડી જાય. એટલું ઇઝી છે આ ક્વેશ્ચન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેની રચના કયા પરમાણુના સંકેત છે? એટલે કે પરમાણુ કયો છે? ઇલેક્ટ્રોન રચના આપી છે ને તમારે પરમાણુ ક્રમાંક શોધવાના છે. આ પણ તમારું જાતે જ કરવાનું કામ છે. નેક્સ્ટ છે, જી કક્ષકોને માન્ય રાખે તેના માટે એનનું સૌથી ઓછું મૂલ્ય શું હોય? તો જો મેઇન છે, આપણે SPDF 4 કક્ષકો ભણ્યા. આપણે ભણ્યા છીએ ટોટલ 4 કક્ષકો, SP, D અને F. S, P, D, F અને G. આમ જો સૂત્ર આવતું હતું આ 0, આ 1, આ 2, આ 3 અને 4. તો G હોય ને ત્યારે L બરાબર કેટલા થઈ જાય? મુખ્ય કોણીય વેગમાન ક્વોન્ટમાકનું મૂલ્ય 4 થઈ જાય છે, બરાબર. તો આપણને ખબર છે N છે, Nની કિંમત એ હંમેશા L કરતાં મોટી હોવી જોઈએ. અને Lની કિંમત હોય કેટલી? 0 થી n-1 સુધી હોય. તો જે 0 થી n-1 સુધીની કિંમત હોય તો આપણે અહીંયા L કેટલા જોઈ છે? G બરાબર, G કક્ષક માટે L જોઈ છે 4. તો અહીંયા ક્યાં સુધી હોઈ શકે? Nની કિંમત છે એ 0 નહીં પણ Nની કિંમત આપણને
5 સુધી મળી શકે. એલ જો 4 હોય આપણો તો એન બરાબર કેટલા હોઈ શકે? મેક્સિમમ એના કરતાં એક વધારે હોય એટલું હોઈ શકે. આ ઓછામાં ઓછું મૂલ્ય, બરાબર. એન બરાબર 5. પછી એન બરાબર 6 હોય તોય હાલે, 7 હોય તોય હાલે, 8 હોય તોય હાલે, 9 હોય તોય હાલે. પણ ઓછામાં ઓછું મૂલ્ય કયું જોશે? 5. તો જ જી કક્ષક શક્ય બને. કેમ કે એન બરાબર 5 હોય તો જ એની અંદર જી આવી શકે, એટલે કે એલ બરાબર 4 આવી શકે, બરાબર. તો અહીંયા એન એટલે એનની કિંમત L+1 જેટલી હોય મહત્તમ. આપણે અહીંયા આગળ લખ્યું સૂત્ર એ અહીંયા ઊંધું લખેલું, બીજો કાંઈ ફેર નથી. આ n-1 લખ્યું ને એ લોકોએ શું કર્યું? n બરાબર L+1 લખ્યું, એટલે મહત્તમ માટે આ હોય. એલની કિંમત 4 છે તો 5 થઈ જાય, એટલે એનની કિંમત તમને 5 હોવી જોઈએ ફરજિયાત જી માટે, બરાબર. એનનું ઓછામાં ઓછું મૂલ્ય, આ સૌથી ઓછું મૂલ્ય એનનું હોય, એનાથી વધારે એનાથી ઓછું મૂલ્ય હોય તો જી કક્ષક શક્ય ન બને. ચલો, તો આ ક્વેશ્ચન એ આવડી જાય એવો જ હતો. નેક્સ્ટ છે, એક ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાંથી કોઈ એક કક્ષકમાં છે, તેના માટે NL અને MLના શક્ય મૂલ્ય આપો. 3D કક્ષકમાં છે, 3D કક્ષક હોય તો એનો ક્વોન્ટમ આવડે છે 3D, તો અહીંયા n બરાબર એના 3 હોય. ડી કક્ષક હોય તો એનો L બરાબર 0, 1 અને 2 હોય, બરાબર. અને એમના મૂલ્ય કોઈ પણ એકમાં છે એવું કીધું છે, તો એમના મૂલ્ય તો ક્યાંય પણ હોઈ શકે, +2 થી -2 બધા વચ્ચે. તો એ સિમ્પલ ક્વેશ્ચન આવડી જાય એવો. નેક્સ્ટ છે, એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન અને 35 ન્યુટ્રોન ધરાવે છે, તો પ્રોટોનની સંખ્યા, તત્વની ઇલેક્ટ્રોન રચના તારવો. તો પ્રોટોનની સંખ્યા તો 29 થઈ છે, કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની સંખ્યા સમાન હોય જો તટસ્થ અણુ પરમાણુ હોય તો, બરાબર. હવે ઇલેક્ટ્રોન રચના તારવવાની છે, તો 29 નંબરના ઇલેક્ટ્રોન છે, 29 પ્રોટોન છે, એનો મતલબ કે 29 નંબરનું તત્વ. તો 29 ઇલેક્ટ્રોનને કેવી રીતે ગોઠવાય આ તમને ખબર છે. અને 29 નંબરનું તત્વ કયું કહેવાય? કોપર કહેવાય. 1 થી 30ના તો મેં તમને કીધું હતું કે તમારે યાદ રાખવા. તો 29 નંબરનું તત્વ છે એ કોપર છે. તો કોપરની ઇલેક્ટ્રોન રચના તમને પૂછી છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10 અને 4s1 આ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાવાળી હતી, જે આપણે આવર્ત કોષ્ટકવાળામાં ભણ્યા છીએ, તમે યાદ કરી જોજો. તો આ સિમ્પલ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, H2+, H2 અને O2+ સ્પીસીઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપો. તો બસ H2 એટલે એકલો હાઇડ્રોજન હોય તો 1 ઇલેક્ટ્રોન, 2 હાઇડ્રોજન હોય તો 2 ઇલેક્ટ્રોન, પછી એમાં પ્લસ છે તો 1 ઇલેક્ટ્રોન નીકળી જાય, એટલે 1 ઇલેક્ટ્રોન વધે. H2 હોય તો એની અંદર ઇલેક્ટ્રોન તો 2 હોય, O2 હોય તો એની અંદર ઇલેક્ટ્રોન 2 ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન, ટોટલ 16 ઇલેક્ટ્રોન હોય, અને પ્લસ વીજભાર છે એટલે 1 ઇલેક્ટ્રોન નીકળી જાય, તો 16માંથી 1 જાય તો 15. તો આ પણ સિમ્પલ ક્વેશ્ચન. નેક્સ્ટ છે, કોઈ એક પરમાણુય કક્ષક માટે n બરાબર 3 છે, તો L અને MLના શક્ય મૂલ્ય કેટલા હશે? એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ અને ચુંબકીય ક્વોન્ટમ શક્ય મૂલ્ય કેટલા હોય? તો અહીંયા n બરાબર 3 આપેલા છે, તમારે L અને ML શોધવાના છે. તો n બરાબર 3 હોય તો Lની કિંમત 0, 1, 2 કંઈ પણ હોઈ શકે, બરાબર. તો Lના મૂલ્ય આવી ગયા. અને MLના શક્ય મૂલ્ય, L બરાબર 0 હોય તો ML 0, L બરાબર 1 હોય તો ML -1, 0, +1, અને L બરાબર 2 હોય તો Mની કિંમત -2, -1, 0, +1, +3, +1, +2. તો Mના ટોટલ મૂલ્ય કેટલા થયા જુઓ તો, શક્ય મૂલ્ય કેટલા થયા? Lના મૂલ્ય શક્ય કેટલા થાય? n-1 જેટલા, એટલે કે 3 મૂલ્ય, બરાબર. 0 થી n-1 હોય તો Lના શક્ય મૂલ્ય થઈ ગયા 3, L શક્ય 0, 1 અને 2. તો આ Mના શક્ય મૂલ્ય કેટલા થયા? Lના શક્ય મૂલ્ય બન્યા 3, તો Mના શક્ય મૂલ્ય કેટલા બને છે? Mના શક્ય મૂલ્ય બને છે, પહેલું એક 0, પછી આમાં -1, 0, +1, ટોટલ બીજા 3, પછી પાછા 5, તો 5 ને 3 8 ને 1 9, તો Mના શક્ય મૂલ્ય બન્યા 9, Lના શક્ય મૂલ્યો છે 3 છે. નેક્સ્ટ પ્રશ્ન, 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાક ML અને L એની યાદી કરો. 3D કક્ષક માટે તો આ પણ આગળ આવી ગયો, એ જ પ્રશ્ન છે, રિપીટ થયો. નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે? આવા પ્રશ્ન આપણે ભણી લીધા, કઈ કઈ કક્ષકો શક્ય છે, કઈ કક્ષકો શક્ય નથી. આ આપણે 3જું ચેપ્ટર ભણ્યા ત્યારે ભણ્યા હતા આવર્ત કોષ્ટકમાં. SP અને D સંકેતનો ઉપયોગ કરી અને ક્વોન્ટમાકની કક્ષકોનું વર્ણન કરો. ઓકે, તો તમને આપેલા છે અહીંયા n અને Lના કિંમત, એના ઉપરથી તમારે કક્ષક તારવવાની છે. આ પણ તમને આવડે છે, 3જા ચેપ્ટરની અંદર કરેલું હોય. કારણ આપીને સમજાવો કે નીચેનામાંથી કયો ક્વોન્ટમાકનો સેટ ધરાવતી કક્ષક શક્ય નથી. તો કઈ કક્ષકો શક્ય નથી, કયો ક્વોન્ટમાકનો સેટ શક્ય નથી, એ આપણે આગળ ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે, બરાબર, આવર્ત કોષ્ટકવાળા ચેપ્ટરની અંદર. એ જો ત્યારે હું તમને કહેતો હતો કે હું તમને આ બધા ક્વેશ્ચન છે ને એ એડ કરાવી દઉં છું,
બરાબર. બીજા ચેપ્ટરના ટોપિક છે એ પણ હું તમને ત્યારે કરાવી દઉં છું. ત્યારે હું ઘણી બધી વાર તમને કીધું છે. એ હું તમને કહું છું. અહીંયા તમને સાબિતી પણ મળે છે કે સ્વાધ્યાયની અંદર બીજા ચેપ્ટરના સ્વાધ્યાયમાં આ બધા પ્રશ્નો છે કે જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ઓલરેડી ભણેલા છીએ. બરાબર. એટલે એ આપણે થઈ ગયું છે. પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે? તો કેટલા ઇલેક્ટ્રોન હોય કે જેના ક્વોન્ટમ આંક આવા હોઈ શકે? n બરાબર 4 હોય અને ms એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક છે એ -2 હોય એવા કેટલા? n 3 હોય અને l 0 હોય એવું કેટલા? તો જો પહેલાં તો છે ને આ એક સિમ્પલ સૂત્ર તમારે યાદ રાખવું. બરાબર. કે n બરાબર 4 હોય તો એની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 2n² જેટલા એની અંદર કુલ ઇલેક્ટ્રોન સમાય. n બરાબર 4 એટલે ચોથી કક્ષા આખી ભરાયેલી હોય એની અંદર ઇલેક્ટ્રોન 32 સમાઈ શકે. બરાબર. ત્યાં 2n², n ની જગ્યાએ 4 મૂકી દો એટલે 4 નો વર્ગ 16, 16 દુ 32. તો અહીં 32 ઇલેક્ટ્રોન એની અંદર સમાઈ શકે. હવે અડધા ઇલેક્ટ્રોન હોય ને એની અંદર સ્પિન છે એ -½ હોય ને અડધાની સ્પિન +1/2 હોય. તો આપણને પૂછ્યું છે -1/2 હોય એવા. તો અડધા એટલે 16 ઇલેક્ટ્રોનનો સ્પિન છે એ -1/2 જેટલો હોય. બીજું n બરાબર 3 અને l બરાબર 0. તો n બરાબર 3, l બરાબર 0. તો એમાં કેટલી કક્ષકો છે? 3s કક્ષક છે. તો 3s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 જ ઇલેક્ટ્રોન હોય. તેવા 2 જ ઇલેક્ટ્રોન છે કે જેના ક્વોન્ટમ આંક આવા આવી શકે. જો 4 ક્વોન્ટમ આંક સરખા ન હોઈ શકે એવો નિયમ હતો. બરાબર. આમાં આપણે 4 ક્વોન્ટમ આંકની વાત જ નથી કરી, 2 જ ક્વોન્ટમ આંકની વાત કરી છે. 2, 3 તો સરખા હોઈ શકે પણ 4 સરખા હોઈ શકે નહીં. n અને l 3 અને 0 હોય એવા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા આવે છે? 2 આવે છે. અહીંયા n બરાબર 3 અને l બરાબર 2 લખ્યા છે પણ ત્યાં 0 આવશે. બરાબર. આ 0 હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા જે આપ્યું છે ત્યાં 2 નહીં પણ આપણે લખવાના આવશે તેના 0. બરાબર. એવા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે. એવા ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 2. ઓકે. તો આ પ્રશ્ન થઈ ગયો. આ પ્રશ્ન નંબર આપણો હતો 31. ઓકે. 32માં પ્રશ્નથી 31માં પ્રશ્ન સુધી આપણે આજના લેક્ચર રાખશું. નેક્સ્ટ લેક્ચર જે છે એ આપણો 32માં પ્રશ્નથી શરૂ કરશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.